أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أهله الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم لعنا دائما سرمدا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المبين أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون। एक सलवात पढ़िए मोहम्मद व आले मोहम्मद पर। खुदावंद आलम कुरान मजीद में सूरे ज़ारियात ની અંદર 51મો સૂરો 56મી આયત બહુ જ મશહૂર આયત છે, આપણે બધાએ સાંભળેલી છે કે અલ્લાહ તબારક વ તઆલાએ ઇન્સાનોની અને જિન્નાતોની ખિલકતનો મકસદ બયાન કર્યો છે અને તે મકસદ જે છે એ ઇબાદત છે। માહે મુબારકે રમઝાન બહુ બહેતરીન ફુરસત છે ઇબાદત કરવાનો, પણ इबादत केवी होवी जोईए, इबादत में शू ध्यान राखवानुं छे, इबादत अने बंदगी में शू फरक छे, शू इबादत अने बंदगी एक ज वस्तु छे के अलग अलग वस्तु छे। आ बधी वस्तुनी चर्चा करवा पहेला माहे मुबारक रमजान जे आपणे नसीब थयो छे तेनो आपणे खुदावंद आलम पासे शुक्र अदा करीए, कारण के घणा बधा लोको एवा हता के जे गया माहे रमजान सुधी आपणी साथे हता, अत्यारे ए लोको आपणी साथे नथी। ए लोको आ माहे रमजाननी रहमतोथी वंचित छे। आपणी माटे आ बहु बेहतरीन फुरसत छे, बहु सारो मौको छे के आपणे आ माहे रमजानना महीनामां आपणे फायदो उपाडीए। खुदावंदे आलमनी रहमतो अने बरकतो वरसी रही छे। आ महीनो जे छे बेहतरीन फुरसत छे। आपणे घणी बधी वस्तु जोई शकता नथी, पण जो आपणे एने महसूस करी शकता होईए तो चोक्कस घणा बधा लोको आपणामांथी महसूस करता हशे। ए रहमतो जे वरसे छे, आपणे आपणा दिलना वासणने मोटो करवानी जरूर छे। जे वरसाद वरसतो होय त्यारे वरसादनो आपणे लाभ लेवो होय तो આપણે છત્રી લઈને બહાર નીકળીએ તો આપણને વરસાદનો ફાયદો જે પલળવો છે, એક વરસાદનો ફાયદો છે ને, આપણે પલળીએ, આપણે ભીના થાય, આપણી ગરમી ઓછી થાય। છત્રી લઈને નીકળશું તો એ વરસાદ એ પણ એક અલ્લાહની રહેમત છે, એનો ફાયદો આપણને પર્સનલી મળશે નહીં, પણ આપણે આપણી છત્રી વગર આપણે જો બહાર નીકળશું, આપણે આપણા દિલના વાસણને મોટો કરશું तो अल्लाहनी रहमतो आपड़ा दिल पर नाजिल थशे अने आपड़ा दिलनी जे बुराईओ छे, जे मुश्किलात हशे, जे बीमारीओ हशे दूर थी जशे। अल्लाहनी रहमतो जे वरसी रही छे एनो बीजो बहुत सरस दाखलो आपणो मोबाइल छे। मोबाइल में आपणे नेटवर्क ऑन राखवा माटे प्लेन मोड में आपणे न रखाय। बधाना बीएसएनएल होय के जियो होय, बधा नेटवर्क बधी जग्याए ए होय छे। एवी रीते अल्लाहनी रहमत वरसे छे, पण आपणे ई आपणा दिलना मोबाइलने एरोप्लेन मोडमांथी काढीने ऑनलाइन करवो पड़शे तो आपणने अल्लाहनी रहमतोनो फायदो मळशे। नकर तो अल्लाहनी रहमतोनो फायदो लेवाळा अमुक मोमिनो छे, पण मोमिनो सिवाय जे छे ई काफिरो अने मुशरिको छे ई बधा ऑफलाइन मोडमां छे। એને માહે રમઝાન હોય કે ન હોય એને ફાયદો મળતો નથી। તો આ માહે મુબારક રમઝાન રહેમતોનો મગફિરતનો મહિનો છે। અલ્લાહ પાસે આપણે
તૌબા અને ઇસ્તિગફાર કરવાનો મહિનો છે. અલ્લાહ પાસે આપણે દુઆ અને મુનાજાત કરવાનો મહિનો છે. અલ્લાહ પાસે આપણે જહન્નમની આગથી નજાત માંગવાનો મહિનો છે. આ મહિનો ચાલ્યો જશે, આ બધી રહેમતો ઓછી થઈ જશે, આ બધા મોકાઓ હાથમાંથી ચાલે. બેસ્ટ ઓફર્સ આપણે કે ને, બહુ સરસ ઓફર્સ છે. ખુદાવંદ આલમની બહુ સારી એવી ઓફર્સ છે આ મહિનામાં. આ મહિનાનો જેટલો બને એટલો આપણે લાભ લેવો જોઈએ, અને જેટલો આપણે લાભ લેશું, જેટલી આપણે ઈબાદત કરશું, એટલો આપણને જ ફાયદો થવાનો છે. અને જો આપણે લાભ નહીં લઈએ તો આપણે નુકસાનમાં રહેવાના છીએ. પણ હવે આપણે આગળ વધીએ કે આ મહિનામાં આપણે જે ઈબાદત કરીએ છીએ, તો ઈબાદતમાં અમુક મુશ્કેલાત હોય છે, ઈબાદતમાં અમુક રૂકાવટો હોય છે, ઈબાદતોની અમુક આફત હોય છે. ઈબાદત જે છે એ ફક્ત અને ફક્ત ખુદાની ખુશી માટે જ કરવાની હોય છે, અને આપણે ફક્ત અને ફક્ત ખુદાની ખુશી માટે જ કરતા હોઈએ છીએ. પણ એક વસ્તુ કે જે આપણી ધ્યાન બહાર વહી જતી હોય છે, એ હોય છે ઈબાદતની ક્વોન્ટિટી. ઈબાદતમાં આપણે ક્વોન્ટિટી ઉપર ધ્યાન આપવું કે ક્વોલિટી ઉપર ધ્યાન આપવું, કે ત્રીજો ઓપ્શન પણ છે આપણી પાસે, ક્વોલિટી વિથ ક્વોન્ટિટી. એમ એવી ક્વોન્ટિટી હોય કે જેમાં ક્વોલિટી પણ હોય, અથવા બીજા શબ્દોમાં શું આપણે વધારે ઈબાદત કરવાની છે કે વધારે સમય ઈબાદતમાં પસાર કરવાનો છે. આ બે વસ્તુ અલગ અલગ છે. વધારે ઈબાદત કરવી અલગ છે, વધારે સમય ઈબાદતમાં પસાર કરવો, આ બેમાં ડિફરન્સ છે. આપણી ઈબાદત જે છે એ ક્વોન્ટિટી વાળી હોય એ પસંદ નથી, જો એમાં ક્વોલિટી ના હોય તો. ખુદાવંદ આલમ પણ જે છે સૂરે મુલ્કમાં આ વસ્તુને બહુ સરસ રીતે બયાન કરે છે, તો કે તેમાં ખુદાવંદ આલમ મકસદે મોત ઓ હયાતની વાત કરે છે. અને એમાં ખુદાવંદ આલમ કહે છે કે લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા, કે તમારામાંથી સૌથી સારો અમલ કોણ કરે. સારો અમલની વાત છે, વધારે અમલની વાત નથી. ખુદાવંદ આલમ કહે છે કે તમારામાંથી સૌથી સારો અમલ કોણ કરે. તો ઈબાદતની અંદર જે આપણી મુશ્કેલ હોય છે, અથવા જે આપણે મુશ્કેલમાં ફસાઈ જાય છીએ, જે આપણને ખબર નથી હોતી, એ આ ક્વોન્ટિટી વાળી વસ્તુ હોય છે. આપણે ક્વોન્ટિટી પર બહુ ધ્યાન દઈએ છીએ, પણ ઈબાદતની ક્વોલિટી જે હોવી જોઈએ એની પર ધ્યાન નથી આપતા. મેં પહેલા કીધું એમ, આપણી પાસે એમ નથી કહેતો કે એક ક્વોલિટી વાળી એક નાની ઈબાદત આપણે અંજામ આપી દીધી તો બીજી બધી ઈબાદત આપણે મૂકીને ઘર ભેગા થઈને સુઈ જવાનું છે. ના, મેં કીધું એમ વધારે સમય ઈબાદતમાં કાઢવાનો છે, વધારે ઈબાદત કરવાની જરૂર નથી. આપણે હજી એક કે બે દાખલા આપીને આપણે વાતને આગળ વધારીએ કે આ મહિનાઓમાં તિલાવતનો બહુ જ સવાબ છે, અઢળક સવાબ છે. આ મહિનામાં દુઆઓનો, મુનાજાતનો ખૂબ જ ફજીલત છે, ખૂબ જ સવાબ છે. અને આ મહિનામાં જે તિલાવત ન કરે, દુઆ અને ઇસ્તિગફાર ન કરે, લાભ ન લે, તો એ માણસ ખોટમાં જ છે. પણ આપણે લાભ એવી રીતે લેવાનો છે કે આ લાભ આપણને ક્વોલિટી વાળો લાભ હોય. આપણે તિલાવતે કુરાન કરીએ છીએ તો તિલાવતે કુરાનમાંથી આપણે ફાયદો એવી રીતે ઉપાડવાનો છે કે ખુદાવંદે આલમે આ કિતાબને હિદાયત માટે નાઝિલ કરી છે, આપણા માર્ગદર્શન માટે નાઝિલ કરી છે. ખુદાવંદે આલમ બહુ કરીમ છે, એની મોહબ્બત આપણા પ્રત્યે બહુ અઢળક છે કે આપણે ખાલી તિલાવત કરીએ છીએ તો રીતે આપણને તિલાવતનો ભરપૂર સવાબ અદા કરે છે. પણ જો આપણે એ કિતાબમાં અલ્લાહે જે આપણને હિદાયત અને માર્ગદર્શન આપ્યું છે, આપણે એનો લાભ નહીં લઈએ તો આપણે ખાલી પહેલું પગથિયું ચડ્યા છે, બીજા ઘણા બધા સ્ટેપ્સ આપણે ચડવાના બાકી છે. તો કુરાનની જ્યારે આપણે તિલાવત કરીએ ત્યારે આપણે કોશિશ કરીએ, ભલે 24 કલાકમાંથી આપણે 2 કલાક 3 કલાક જે પણ આપણે તિલાવત કરવાની છે, તો આપણે કોશિશ કરીએ કે તિલાવતની સાથે સાથે અલ્લાહે જે મેસેજ આપણા માટે રાખ્યો છે એની ઉપર સમજીએ, એનું ચિંતન મનન કરીએ, એની ઉપર અમલ કરીએ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ, આપણે જ્યારે બીમાર થઈએ છીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, ડૉક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શન લખી દે છે. તો શું આપણી માટે એ કાફી છે કે આપણી પ્રિસ્ક્રિપ્શનને વાંચીએ અને આપણને સારું થઈ જશે? પહેલા જણાવ્યું એમ કે ખુદાવંદે આલમ જે છે
એ બહુ જ રહીમ છે, એ બંદાઓ પ્રત્યે ખૂબ જ મહેરબાન છે કે આપણે અલ્લાહનું આપેલું માર્ગદર્શનની તિલાવત કરીએ છીએ તો પણ આપણને ખુદાવંદ આલમ અઢળક સવાબ આપે છે. પણ એ પહેલું સ્ટેપ છે. આપણે એમાં કૈફિયત લાવવી જોઈએ, આપણે એમાં ક્વોલિટી લાવવાની છે. આપણે ખુદાવંદ આલમે જે મેસેજ આપ્યો છે એ મેસેજને સમજવાની જરૂર છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અથવા દુઆ ઇસ્તિગફાર જ્યારે આપણે કરતા હોય, દુઆ માંગતા હોઈએ, ત્યારે એવું ન બને કે આપણે દુઆને એમને પડી લઈએ પડવા ખાતર. ના, એની અંદર અલગ અલગ મેસેજ રાખેલા છે ખુદાવંદ આલમે. તમે જ્યારે દુઆ આપણે પડીએ, આપણને ખબર છે, મશહૂર છે, ચોથા ઇમામ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન ઇસ્લામ એક સલવાત પડીએ મોહમ્મદ વાલા. એમની વિશે મશહૂર એટલે છે કે હિસ્ટ્રીમાં, ઇતિહાસમાં એવું બન્યું હતું કે કરબલાના બનાવ પછી ઇમામ અલૈહિસ્સલામ ઉપર સખ્તીઓ વધારે હતી, અને એ જે છે એ ઇસ્લામના જે મારિફ હતા, જે અલ્લાહની બાબતો હતી, ઇસ્લામની બાબતો હતી, એને છૂટથી બધાની સામે એકદમ ઓપનલી બયાન નહોતા કરી શકતા. તો એમનો જે એક રવિશ અથવા રવૈયો હતો એ હતો કે ઇમામ અલૈહિસ્સલામે દુઆઓ તાલીમ કરી, દુઆઓની અંદર અકાયદ બયાન કર્યા. અકાયદમાં આપણને અલ્લાહ પાસે કેમ માંગવું, અલ્લાહના કઈ રીતે વખાણ કરવા, એની સાથે સાથે અલ્લાહની સિફતો પણ બયાન કરેલી છે. જે માહે રમઝાનમાં દુઆઓ છે એમાં મશહૂર દુઆ છે અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબૂરી સુરૂર. સૌથી પહેલી જ વસ્તુ છે. આપણે બધામાં નથી જવું, આપણે ખાલી એક વસ્તુમાં વજાહત કરીને આપણે આગળ વધી જઈએ કે આ દુઆમાં ખુદાવંદ આલમ આપણને ઇનડાયરેક્ટ મેસેજ આપે છે કે આપણે ખાલી આપણું પોતાનું જોવાનું નથી, આપણે આપણા મરહૂમોનો પણ ખ્યાલ રાખવાનો છે. એનો મતલબ શું થાય છે? અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબૂર, યા અલ્લાહ તું કબર વાળાઓને ખુશી નસીબ કર. તો આપણે ખાલી બેઠા બેઠા આપણે માંગી લઈશું કબર વાળાને ખુશી નસીબ કર, તો એ ખુશી જે છે એ ક્યારે નસીબ થશે? હા, મેં કીધું ખુદાવંદ આલમ તો કરીને છે, આપણે દુઆ માંગશું તો મરહૂમોને ખુશી થશે જ. પણ જ્યારે આપણે એ સાથે મુલાકાત કરશું, આપણા એના ઇસાલે સવાબ માટે કંઈક કારે ખૈર કરશું, આપણે એને સૂરે ફાતિહાની ગિફ્ટ આપશું, તો આ બધી વસ્તુ જે છે એ આપણને અમલ તરફ દોરે છે. એટલે ખાલી આપણે પડવું જે છે એ પડવું ન હોય. અલ્લાહુમ્મા અગ્ને કુલ્લા ફકીર, એ અલ્લાહ તું ફકીરોને ગની બનાવી દે. તો આ વસ્તુ ખાલી દુઆ કરવાથી નહીં થાય. આપણા સમાજમાં જે મોહતાજ લોકો હશે તો આપણે એની મદદ કરવાની છે. તો આપણે એમાં આપણે એક દુઆનો મેસેજ જે અલ્લાહે કીધો છે એની તરફ આપણે આગળ વધી શકીએ. તો પહેલી વસ્તુ હતી એ હતી કે ક્વોલિટી ઉપર આપણે ધ્યાન દેવાનું છે. બીજી વસ્તુ કે જે ઇબાદતમાં આપણી માટે મુશ્કેલ અથવા આફત સમાન હોય છે એ હોય છે આપણને જેવું ચાહે આપણે એવી ઇબાદત કરીએ. એમ અલ્લાહે તો કઈ દાખલો પૂછ્યા, મોહતાજ હતી, ફકીરની વાત હતી, તો એ જ દાખલામાં આપણે આગળ વધીએ. થતું હોય છે ઘણી વખત આપણી સાથે કે કોઈ બિચારો જરૂરતમંદ હોય આપણી પાસે આવે અને એમ કે મારે આ વસ્તુની જરૂર છે, અથવા આ સલાહ સૂચનની જરૂર છે, અથવા મને અમુક રકમની જરૂર છે. તો આપણે જોઈએ, વિચારીએ કે આપણી પાસે વ્યવસ્થા થઈ શકે એમ છે કે નહીં, તો કે આ થઈ શકે એમ છે. બીજું આપણને તરત મગજમાં આવે કે આજે તો બુધવાર છે, શુક્રવારે મને ડબલ સવાબ મળશે, શુક્રવારે મને ડબલ સવાબ મળશે. એટલે આપણે શું કરશું કે આપણે એને કહેશું ભાઈ એક કામ કરીને 2 દિવસમાં તને વ્યવસ્થા કરી આપું છું. આ વસ્તુ જે છે આપણી ઇબાદતને આપણે આગી લઈ લીધી, આપણે અલ્લાહના અજરથી મહેરૂમ થઈ ગયા. કેવી રીતે મહેરૂમ થઈ ગયા? આપણને કદાચ એ સવાબ તો આપણને ડબલ મળશે અથવા વધારે મળશે જુમાના દિવસે આપણે નેકી કરશું તો, પણ એની સામે જે અલ્લાહ ચાહતો હતો, અલ્લાહ શું ચાહતો હતો? જ્યારે કોઈ મોમિન આપણી પાસે કઈ ઈચ્છા કરે તો આપણી પાસે જો સગવડતા હોય તો આપણે તરત એને આપી દેવાનું છે. તો અલ્લાહની ઈચ્છા મુજબ આપણે અંજામ ન આપ્યું, આપણે આપણી ઈચ્છા મુજબ એને પાછળ ધકેલ્યું. ઇબાદતની આ એક બીજી આફત છે કે આપણે જે છે એ ઇબાદત કરીએ છીએ પણ આપણે આપણી રીતે ઇબાદત કરીએ છીએ, આપણને મન ફાવે એમ ઇબાદત કરીએ છીએ. આ ઇબાદત જે છે એ કેવી ઇબાદત છે મને ખબર નથી, પણ મેં કીધું ખુદા કેટલો બધો રહીમ અને કરીમ છે. એ જુમાના તમે ઇન્ફાક કરશો, જુમાના તમે કોઈને કઈ મદદ કરશો તો તમને સવાબ આપણને આપવાનો છે. પણ આપણે અલ્લાહની હકીકી ઇબાદતથી મહેરૂમ રહી ગયા. હજી એક એક્ઝામ્પલ આપીને આપણે આગળ વધીએ કે આપણે બધા બિઝનેસ, ધંધો, કામકાજ બધું આપણે કરતા હોઈએ છીએ. તો એમાં આપણે જ્યારે જોઈએ
ત્યારે બિઝનેસમાં પણ પહેલી વસ્તુ તો એ કે આપણે મસલાઓ જાણ્યા વગર કઈ વસ્તુ હલાલ છે હરામ છે એની જાણકારી વગર આપણે બિઝનેસમાં ધંધામાં કામકાજમાં આપણે એન્ટર થઈ જાય છીએ. આપણી એક એક્ઝામ્પલ થઈ કે આપણને જેમ ચાહે છે, આપણને ખબર છે રિસ્ક કમાવવું, હલાલ રિસ્ક કમાવવું જે છે એ બહુ મોટી ઇબાદત છે, એની ઘણી બધી ફજીલત છે. એટલે આપણે ઇબાદતમાં તો જઈએ છીએ, પણ ઇબાદત મને ગમે એમ કરું છું, અલ્લાહને ગમે એમ નથી કરતા. અલ્લાહ શું કહે છે, પેલા તમે મસાઇલ જાણી લો કે તમારે ઇબાદત કરવી છે તો ઇબાદત તમારે કેવી રીતે કરવાની છે. પછી જ્યારે ધંધામાં જાઉં છું, ઓફિસે જાઉં છું, કામકાજ કરું છું, તો આસ્તે આસ્તે શૈતાનને વસવાસા મારી ઉપર હાવી થાય છે કે ભાઈ આમાં ખોટું બોલ્યા વગર તો ચાલે જ નહીં. ભલે તમે પૈસાનો વાયદો કર્યો છે 2 દિવસનો, પણ 4-5 દિવસે આપો તોય તે ચાલે. આ બધા વસ્તુ જે છે ઇબાદતની આફત છે. આ બધી વસ્તુ ઇબાદતમાં ન હોવી જોઈએ. પણ હવે આપણે આગળ વધીએ કે આ બધી વસ્તુ ઇબાદતમાં આડી શું કામ આવે છે, આપણને આ બધી મુશ્કેલાત શું કામ થાય છે. તો અહીંયા આગળ આપણો જે દર્શનો વિષય છે, જે મારી પાસે ઇન્શાલ્લાહ 10 મિનિટ છે, એમાં કોશિશ કરીશ કે આ મોજૂને પૂરો કરી નાખું. કે એમાં આવે છે બીજો ઇબાદતની સાથે બંદગી. ક્યારેક ક્યારેક ઇબાદત અને બંદગી બે એક જ મિનિંગમાં વપરાય છે, અને ક્યારેક ક્યારેક એ બેનો મિનિંગ જુદો હોય છે. જેવી રીતે તૌબા અને ઇસ્તિગફાર છે, ઘણી વખત તૌબા અને ઇસ્તિગફાર જે છે એ એક જ મિનિંગમાં વપરાય છે, પણ ઇસ્તિગફાર એટલે માફી માંગવી, અને તૌબા એટલે એ રસ્તા ઉપર જતા હતા ત્યાંથી આપણે યુટર્ન લઈને પાછું ફરવું, અને આપણે જે છે એ રોંગ રસ્તાને મૂકીને સીધા રસ્તા ઉપર આપણે ચાલ્યું જવું. એવી જ રીતે આ ઇબાદત અને બંદગીમાં ફરક છે. ઇબાદત અને બંદગીમાં શું ફરક છે? ઇબાદત જે છે એ ખુદાએ કીધું એ કામ કરવાનું છે, અને બંદગી એટલે ખુદાએ કીધું એવી રીતે કરવાનું છે. આપણે ઇબાદત કરીએ પણ ખુદાએ કીધું એ પ્રમાણમાં ન કરીએ, એ મુજબ ન કરીએ, તો આપણે જે છે અલ્લાહના બંદા નહીં બની શકીએ. હવે જ્યાં બંદગી અને અલ્લાહે કીધું એ પ્રમાણે કરવાની વાત આવી તો આપણને એમ થાય ને કે આપણે શું કામ ખુદા કે ઈ કરવું અને ખુદા કહે એમ કરવું. તો આ ઇબાદતનો અને અબ્દનો કોન્સેપ્ટ છે, અને બહુ લાંબી ડિસ્કશન છે, પણ શોર્ટમાં આ વાત ક્લિયર છે કે જ્યારે અબ્દની વાત આવે, અબ્દ આપણે અબ્દ કહેવાય, પણ જ્યારે અબ્દ હોય તો એનો એક માલિક હોય છે, એનો એક સાહેબ હોય છે, અને આપણો માલિક જે છે એ અલ્લાહ છે. આપણે કુરાનની નાની આયત ઉપરથી આપણે આગળ વધીએ કે આપણે જ્યારે કોઈનું મોત થઈ જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. બરાબર છે? એટલે એનું મિનિંગ શું છે? એનું મિનિંગ અલગ અલગ થાય છે, પણ સાચો અને પરફેક્ટ મિનિંગ આ છે કે આપણો માલિક અલ્લાહ છે, ઇન્ના લિલ્લાહી. પણ આપણે મૈયત થાય ત્યારે શું કામ પડીએ છીએ? વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આપણે એની તરફ પાછું ફરવાનું છે. જ્યારે કોઈ પાછું ફરે છે એ હેસિયતથી આપણે કહેતા હોઈએ છીએ કે વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. પણ હકીકી મિનિંગ આપણો જે ડિસ્કશનનો પોઈન્ટ છે ઇન્ના લિલ્લાહીનો છે, કે આપણો માલિક જે છે અલ્લાહ છે. જ્યારે માલિક અને અબ્દની વાત આવે ત્યારે અબ્દનું કાંઈ પણ પોતાનું હોતું નથી, બધું જે છે એ માલિકનું હોય છે. બધું જે છે એ એના હકીકી માલિકનું હોય છે. આપણી પાસે જે કાંઈ છે, આપણી જિંદગી છે, આપણો શ્વાસ છે, આપણી મહેમત, બધું ખુદાવંદે આલમે પોતાની માલિકીમાંથી આપણને અતા કરેલું છે. ભાઈ ખુદાવંદે આલમ કેટલો કરીમ છે કે એની આપેલી વસ્તુ આપણે એની રાહમાં વાપરીએ તોય આપણને ખુદાવંદે આલમ જે સવાબ અદા કરે છે, આપણને ખુદાવંદે આલમ જે છે એ જઝા અદા કરે છે. તો સાચી બંદગી અને સાચી ઇબાદત કોને કહેશું? એને બંદગી કહેશું કે જેમ ખુદા ચાહે એમ આપણે ઇબાદત કરીએ, અને જેવી ખુદા ચાહે એવી ઇબાદત કરીએ. આ વસ્તુ એકદમ ક્લિયર છે, અને અલ્હમ્દુલિલ્લાહ આપણે લોકો ઇબાદત કરીએ છીએ, ઇબાદત કરતા રહેશું, અને ખુદા ચાહે એવી જ ઇબાદત કરીએ છીએ. પણ આપણે ક્વોન્ટિટીની બદલે આપણે ક્વોલિટી ઉપર ધ્યાન આપીએ. ક્વોલિટી સાથેની ક્વોન્ટિટી એટલે નૂરુન અલા નૂર. હું એમ નથી કહેતો કે ક્વોલિટી વાળી તમે 10 મિનિટ ઇબાદત કરીને તમે ચાલ્યા જાઓ, ના. આપણે માહે રમઝાન ઇબાદતનો મહિનો છે, 24 કલાક આપણે ઇબાદત કરીએ તો પણ ઓછી પડે, પણ એ 24 કલાકમાં એવી ક્વોલિટી વાળી આપણે ઇબાદત કરવાની છે કે જે ક્વોલિટી જે છે એ ખુદાને પસંદ છે, જે બંદગી ખુદાને પસંદ છે. અને
એક છેલ્લો દાખલો અને ઇન્શાલ્લાહ આ બહેસને ક્લિયર કરીએ કે જો આપણે અલ્લાહે કીધું એ પ્રમાણે ઇબાદત નહીં કરીએ તો ગમે એટલી ઇબાદત કરી હશે પણ એ ઇબાદતની વેલ્યુ ખુદા પાસે કાંઈ નહીં હોય. નાનો દાખલો, અને દાખલો બધાની પાસે હાજર છે, એ છે દાખલો ઇબ્લીસનો. ઇબ્લીસે કેટલી બધી ઇબાદત કરી, કેટલા વર્ષો સુધી ઇબાદત કરી. એ વર્ષો તે દુનિયાવી વર્ષો નથી, આ ઉખરાવી વર્ષો છે, અથવા એ સૂરજ અને ચાંદ અને પૃથ્વી બન્યું પહેલાના વર્ષો છે. કેટલી બધી ઇબાદત કરી, પણ એણે પોતાની મનમાની કરી ઇબાદતમાં. હું જે ચાહું એમ ઇબાદત કરીશ, મારે જેમ ઇબાદત કરવી હોય એમ ઇબાદત કરીશ. જ્યારે અલ્લાહનો હુકમ થયો કે હઝરત આદમ અલૈહિસ્સલામ તરફ સજદો કરવામાં આવે તો એણે અલ્લાહની વાત ન માની. એટલે એવું ન બનવું જોઈએ કે આપણને અલ્લાહ ઇબાદતનો હુકમ આપે છે, પણ ક્યારેક ક્યારેક આપણી ઇબાદતમાં આપણે અલ્લાહની નાફરમાની પણ થઈ શકે છે. એક છેલ્લો દાખલો ઇન્શાલ્લાહ, અને એ નમાઝે જમાતનો છે. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે નમાઝે જમાત છે, બીજા પ્રોગ્રામ છે, એમાં આપણે શિરકત કરવી હોય છે, એની ફઝીલતનો લાભ લેવો હોય છે. આપણે આપણી ભાષામાં ક્વોલિટીવાળી ઇબાદત કરવી હોય છે, પણ એ ક્વોલિટીવાળી ઇબાદત કરવાના સમયે તે ક્યારેક એવું બનતું હોય છે કે કોઈ મોમિનને કંઈક એવી જરૂરત પડે છે કે આપણી વગર કામ થતું નથી, અથવા આપણા વાલિદૈનની કંઈક જરૂરત ઊભી થાય છે કે ભાઈ આપણે કદાચ નમાઝે જમાતને મૂકી દેશું તો આપણા વાલિદૈનના કામમાં આપણે પહોંચી શકશું, અને જો નમાઝ જમાતમાં જાશું તો વાલિદૈન જે છે એની ઉપર મુસીબત વધી જશે, એ અઝિયત થશે. તો આમાં અલ્લાહનો હુકમ શું છે? પહેલો એક દાખલો આપ્યો તો મેં ફકીર અને મોહતાજનો, કે એને આપણે હક નથી કે આપણે 2 દિવસ પછી એને બોલાવીએ. આ તરફથી તે મા બાપ છે અથવા કોઈ મોમિન છે, જ્યારે આપણી કઈ જરૂરત હોય ત્યારે અલ્લાહની ઇબાદતનો તકાઝો હોય છે, અથવા બીજા શબ્દોમાં કહું કે આપણી બંદગીનો તકાઝો હોય છે. આપણે અલ્લાહના બંદા છીએ, આપણી પાસે જે કાંઈ છે એ ખુદાએ અતા કરેલું છે, અને ખુદાવંદે આલમ આપણને હુકમ આપે છે કે નહીં, નમાઝ જમાત તું નહીં પડતો ચાલશે, નમાઝ જમાતની ફઝીલત અઢળક છે, અપાર છે, એનો સવાબ અઢળક છે. ત્યાં સુધી છે કે કોઈ કારણ વગર, કોઈ વ્યાજબી કારણ વગર અગર કોઈ નમાઝે જમાતમાં શિરકત નથી કરતો તો એની માટે જાયઝ નથી. આપણી કારણ તો બધા પાસે હોય, પણ વ્યાજબી કારણ ને, દરરોજ બધા પાસે મારી ઓફિસ ખુલ્લી છે વ્યાજબી કારણ ના, એ વ્યાજબી કારણ કદાચ ન ગણાતું હોય, કેમ કે તારી ઓફિસ તારા ઇખ્તિયારમાં છે, તું પોતાનો બોસ છે, તું આવી શકો છો, 10 મિનિટ 15 મિનિટ તને આવતા થાય છે, તને પોષણ થાય છે, તને પ્રોબ્લેમ નથી, તો નમાઝે જમાતમાં શિરકત કરવી. તમે જો આપણે કોઈ એને હલકી ગણી નમાઝે જમાતને મૂકી દેતા હોય તો એ આપણી માટે જાયઝ નથી, હરામ છે. અને આ તરફથી આટલી બધી ફઝીલત વાળી નમાઝે જમાતને પણ આપણે તર્ક કરવી જોઈએ ક્યારે? ખુદાના હુકમ મુજબ, કે અગર મા બાપને અથવા મોમિનને ક્યારેક જરૂર પડે અને નમાઝે જમાતના સમયે આપણે એનું કાંઈક એવું કામ આપણે કરી શકતા હોય કે જે પછી કરવાથી એને નુકસાન થતું હોય અથવા મોડું થઈ જતું હોય, તો ખુદાવંદે આલમની ઇબાદત બંદગી સાથે આ જ કહેવાશે કે આપણે અલ્લાહની ઇબાદત કરીએ અને તે મોમિનનું અથવા વાલિદૈનનું આપણે કામ પહોંચાડીએ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા